નમસ્કાર મિત્રો 26 એપ્રિલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ છે અને આ વખતની ચૂંટણીઓ ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાતના ઇતિહાસમાં ખૂબ મહત્વની છે અને માટે એની વારંવાર ચર્ચા કરવી અને સવિશેષ જાણવું એ એક જાગૃત નાગરિક તરીકે તમારી અને આપણી ફરજ બને છે. એટલે આજે એના સંદર્ભમાં ચર્ચા કરીએ કે હવે કેવા પૂરતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કેવા પૂરતી ભારતીય લોકતંત્ર માટે કાળા ધબ્બા સમાન આ ચૂંટણીઓ પુરવાર થવાની છે. ભાજપે ભલે 731 બેઠકો બિનહરીફ કરી, પરંતુ એ ભાજપની લોકપ્રિયતા નથી. લોકપ્રિયતા છે. જો ભાજપની લોકપ્રિયતા હોત ને તો સમગ્ર ગુજરાતની તમામ સીટો બિનહરીફ થઈ જાત, પરંતુ જ્યાં જ્યાં એમનું દામ શામ દંડ અને ભેદની નીતિ ચાલી છે એવી બેઠકો ઉપર એમણે લોકોના ક્યાંક પ્રલોભન હશે, ક્યાંક તડજોડ હશે, ક્યાંક ગુંડાગીરી પણ હોઈ શકે. ગોંડલમાં પેલા ભાઈ જયવીરસિંહ કહે છે કે ત્યાંની નગરપાલિકાની 23 બેઠકો બિનહરીફ થઈ અને કોંગ્રેસ વાળાઓ સામેથી મળવા ગયા. હવે આ ભાઈશ્રીની લોકપ્રિયતાથી તો સમગ્ર ગુજરાત વાકેફ છે. બીજા અનેક વિસ્તારોમાં કોઈ જગ્યાએ 2, કોઈ જગ્યાએ 5 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે અને એ ભાજપની લોકપ્રિયતા છે. અને જો ભાજપની લોકપ્રિયતા હોય, ભાજપનું સુશાસન હોય, મોંઘવારી ઘટાડી દીધી હોય અને બીજા 100 જેટલા દૂષણો ભાજપે નાબૂદ કરી દીધા હોય, તો પછી એને ચૂંટણી લડી લેવામાં તકલીફ શું છે? આ બધા દૂષણો ગુજરાતમાંથી નાબૂદ કરી દીધા હોય, કલાકે કલાકે ગુજરાતમાં દારૂના કરોડો રૂપિયાના ટેન્કર પકડાતા સમાચાર આવે છે. એવા સમાચાર 2, 5, 10 વર્ષે આવતા હોય. ડ્રગ્સ ના કોઈ પેડલર પકડાતા ના હોય, ડ્રગ્સના નમૂના ના પકડાતા હોય, એ સમાચાર ના આવતા હોય, તો ગુજરાત સરકારે ચૂંટણી લડી લેવામાં શું વાંધો છે? પરંતુ સવાલ એ છે કે મતદારોને તમારે જવાબ આપવો પડે અને જવાબ આપવા ના પડે માટે માથું સંતાડવામાં આવે છે. પરંતુ ભારતની પાર્લામેન્ટ આગળ સાષ્ટાંગ પ્રણામ કરવાથી કઈ લોકશાહીનું જતન નથી થતું. નિષ્પક્ષ અને પ્રમાણિક ચૂંટણી કરાવવી હોય ને તો પછી તમે ચૂંટણી પંચના દલાલની ભૂમિકામાં કેમ લાવી દીધું છે? ચૂંટણી કમિશનરોની નિમણૂકની અંદર ભારતની મુખ્ય ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશના મુખ્ય ચૂંટણી કમિશનરની ભૂમિકા હતી, એમની એક નિમણૂક હતી. આ નિમણૂક કેમ રદ કરવામાં? શા માટે? અત્યાર સુધી જેટલી ચૂંટણીઓ ભારતમાં થઈ એમાં ચૂંટણી પંચના કમિશનરોની નિમણૂકમાં ન્યાયાધીશોની ભૂમિકાના કારણે ક્યાં ક્યાં કેટલું નુકસાન થયું અને હવે શું ફાયદો થઈ રહ્યો છે ભારતના અર્થતંત્રને, ભારતની લોકશાહીને, ભારતના સમાજતંત્રને? સુપ્રીમ કોર્ટના જજીસને હટાવી દેવાથી શું ફાયદો થયો? કોઈ ફાયદો થયો નથી. પરંતુ આ તો મનમાની કરવા માટે ખૂબ સ્પષ્ટ દેવા જેવી બાબત છે કે ભાજપના એના ચમચાઓને બેસાડી અને એમનું મનધાર્યું કરી શકાય. અને માટે 731 બેઠકો બિનહરીફ કરી, પરંતુ એનાથી ગુજરાતના જે તે મત વિસ્તારના નાગરિકોનો મતાધિકાર ઝૂંટવી દેવામાં આવેલો છે. વિજેતા જેને જાહેર કરવામાં આવેલા છે એવા ડેલિગેટો પ્રજાથી, મતદારોથી વિમુખ થઈ ગયા છે. લોકશાહી પ્રણાલિકા ઉપર આ એક તો વધારે કારમો ઘાવ છે અને આના કારણે જે ડેલિગેટ જે તે બિનહરીફ થયા છે એ નિરંકુશ થશે, બેજવાબદાર થશે અને સાથે સાથે ભ્રષ્ટાચાર કરવામાં પાછું વાળું નહીં. આમ પણ ગુજરાતમાં ભ્રષ્ટાચારને તો હું ખાતો નથી, ખાવા દેતો નથી. એટલે આ ભાઈશ્રી જે કંઈ બોલે એની વિરુદ્ધનો દિશાનો તમારે સમજી જવાનું. હું ખાતો નથી, ખાવા દેતો. એટલે સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર પણ ગુજરાતમાં થઈ રહ્યો છે. એ તો લોકમુખે ચર્ચા થયું છે. પરંતુ જો લોકપ્રિયતા જોઈ હોય તો એક વખતે ગુજરાતનો ડોન લતીફ ગુજરાતના જુદા જુદા 5 વિસ્તારો દરિયાપુર, કાળુપુર, દાણી લીમડા, જમાલપુર અને રાયખેડમાંથી જેલમાં રહીને ભાઈ 1987માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા અને 5 બેઠકો ઉપર આ ભાઈ જીતી ગયા હતા. એમણે ક્યારેય હરીફોને ડરાયા નતા, હરીફોને મારી નાખવાની વાત નથી કરી, જેલમાં પૂરવાની વાત નથી કરી, એમને રૂપિયા નહોતા આપ્યા, પણ એમણે હરીફોને હરાવી અને આ ભાઈ. એટલે તમે નક્કી કરો કોની લોકપ્રિયતા વધારે છે? લતીફની લોકપ્રિયતા વધી જાય કે ભાજપની લોકપ્રિયતા વધી જાય?
આ બહુ વિચારવા જેવી બાબત છે. એટલે ગોબર ભક્તો પણ એવો તર્ક કરશે, ગોબર ભક્તોના મગજમાં ઠાંસીને પેલું છાણ ભરવામાં આવેલું છે ને, એવા ગોબર ભક્તો પાસે એવો તર્ક કરશે. લતીફ તો ક્રિમિનલ હતો. અમદાવાદમાં તો એક જ લતીફ હતો અને એક જ ક્રિમિનલ હતો. પરંતુ 100 ક્રિમિનલો સત્તા ઉપર હોય તો એનો શું ખુલાસો કરશો? 100 ક્રિમિનલો સત્તા ઉપર તો હોય તો એનો શું ખુલાસો કર્યો? એટલે મિત્રો, આ લોકશાહીનો હાસ થઈ રહ્યો છે. સરમુખત્યારશાહી હવે લોકશાહીના ઉદરમાં ઉછરી રહી છે, એ પાંગરી રહી છે. એટલે તમે શું ઈચ્છો છો? તમારી આવતી પેઢીઓનું કલ્યાણ ઈચ્છતા હોય, તમારો મતાધિકાર જળવાઈ રહે, લોકશાહી જળવાઈ રહે અને તમારી આવનારી પેઢીનું કલ્યાણ ઈચ્છતા હોય તો તમે જોઈ વિચારી અને તમારે કઈ દિશામાં જવું છે એવું નક્કી કરજો. ફરી વખત આવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી તમે વિચારી રાખજો. તમને યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો, યોગ્ય લાગે તો શેર કરો, લાઈક કરો અને તમને યોગ્ય લાગે તો તમને તમારા વિચારો વ્યક્ત કરશો તો મને કંઈક વિશેષ જાણવા સમજવા મળશે. ફરી મળીશું. આવજો.